ચલો 10 થી 1 ઊંધી એકડી બોલો. 10 ચલો આજે આપણે 10-10ના જૂથ દ્વારા સંખ્યા બનાવતા શીખવાનું છે. પહેલા ધોરણમાં આપણે શીખી ગયા, બરાબર. ફરી આપણે એનો મહાવરો કરીશું. ચલો પહેલાં સાનવીબેન આવશે. સાનવીબેનને બનાવવાના છે 75. 70 ને 5 75. સંખ્યા બનાવો પહેલાં. વેરી ગુડ. ચલો પહેલાં કેટલા બનાવીશું? 70. તો અહીંયા જો 10-10ના જૂથ આપેલા છે. મગફળીના ફોતરામાંથી સરસ મજાના જૂથ બનાવ્યા છે અને અહીંયા છૂટા છે, બરાબર. તો પહેલાં 70 બનાવો. ચાલો 10 20 બધાય બોલવાનું એટલે ખબર પડે. ધ્યાન દરેકનું આ બાજુ. 40 સરસ. 70 હા નીચે મૂકી દો બસ. એટલે છૂટા મૂકવાની જગ્યા રહેવા દેવાની. ચલો હવે 5 છૂટા. 5 છૂટા. વેરી ગુડ. મૂકો પેલી બાજુ. 1 5. ચલો કઈ સંખ્યા બનાવી? 75. વેરી ગુડ. ચલો હવે એકમ દશક કોણ કહેશે મને? બોલો. 7 10 5 1. વેરી ગુડ. ચલો 7 ની કિંમત કેટલી? 70. 70. ગણી બતાવો. ચલો 10 20 30 40 50 60 70. 5 ની કિંમત 5 કેમ 5 ની 5 રે? कम क्या छुट्टा है 5 એટલે એક એકના જૂથ છે એટલે 1 2 3 4 5 5 જ થાય. આપણે ગણીએ તો થાય ને 5. ચલો સરસ. જોર સાનવી માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. ચાલો હવે જઈ આપણે લાઈનમાં બધાને એક એક વખત વારો આવશે. ચલો વારો પતે એટલે આ ટોપલીમાં જૂથ મૂકી દેવાના અને આ સંખ્યા મૂકી દેવાની, અંકો મૂકી દેવાના. ચલો હવે જઈને વારો. જઈને બનાવવાના છે 84. ચલો સંખ્યા બનાવો પહેલાં બેટા. વેરી ગુડ. સરસ. અદબ બધાને અદબ પાડ દો અને બરાબર ધ્યાન રાખજો ને. તમારો વારો આવે એટલે ફટાફટ મુકાઈ જાય. 10 20. સરસ. આ બાજુથી મૂકે આમ. ચલો હવે 30 ચલો હવે કેટલા છૂટા આવશે? 4 મૂકો. ચલો एक 2 4. સરસ. ચલો આમાં એકમ દશક બોલો પહેલા. 8 10 4 1 8 ની કિંમત 80 ગણી બતાવો. 10 20 30 40 50 60 70 80. ચલો 4 ની કિંમત કહો. 4 4. સરસ. ચલો જય માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. જોરદાર. પણ તમારો વારો આવશે એ ક્લેપ નહીં કરે. ચલો નિધિબેન આવે. મૂકી દો. ચલો ચલો હવે કોણ આવ્યું? નિધિબેન. નિધિબેનને બનાવવાના છે 50. ચલો સરસ. ચલો બનાવો. 10 20 સરસ. 50. ચલો છૂટા આવશે નહીં? આવશે છૂટા? અહીંયા જો કેટલા એકમ છે? 50 કેટલા એકમ છે? એકમ કેટલા છે? 0 બરાબર. અહીંયા મારા સામે નહીં, અહીંયા જોવાનું. મારા સામે નહીં. સાનવીત મારા સામું જોઈને બોલે. અહીં નહીં, અહીં આને સામું જોઈને બોલવાનું.
5 દશક છે તો એકમ કેટલા છે 0. 5 દશક જ છે બરાબર, એટલે એકમમાં કશું આવે નહીં, તો બસ આટલું જ મૂકવાનું. ચલો આ 5ની કિંમત કેટલી થાય 50. સરસ, ચલો જાઓ ક્લેપ કરો નિધિ માટે જોરદાર. ચલો આયુષભાઈ આવી ગયા ફટાફટ સ્પીડમાં. ચલો આયુષને બનાવવાના 45. પછી ભવ્યાબેન તૈયાર રહે. સરસ સરસ. ચલો હવે 10 10ના જૂથવાળા સંખ્યા બનાવો. 10 નીચે આ બાજુ બીજી લાઈન કરો. 5 છૂટા નહીં આવે ને કે બસ બસ. ચલો હવે 5 છૂટા મૂકો. ચલો ચલો એવું એવું શોધવાની રહેવાનું જે હાથમાં આવે ખરું. 5. ચલો 10 10ના કેટલા જૂથ બન્યા 4. અને કેટલા છૂટા છે 5. ચલો 4ની કિંમત કોણ કહેશે મને? કેટલા થાય? મિહિર આ બાજુ ધ્યાન રાખજો હા ભાઈ. ગણો જોઈ મિહિર ગણી બતાવશે. ચાલ મિહિર ગણ જોઈ 10 20 એમ ગણ જોઈ. 10 20 30 બોલવાનું હા, નજર આ બાજુ રાખવાની, બીજા કઈ નજર એક બે આજુબાજુ કરવાની, અહીંયા જ રાખવાની બરાબર. ચલો જોરદાર ક્લેપ કરો આયુષ માટે. ચલો કેટલા દશક ને કેટલા એકમ? 10 10ના જૂથ હોય એને દશક કહેવાય, અને છૂટા એકલા 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 હોય એને એકમ કહેવાય, એવું યાદ રાખવાનું. હા ખબર પડી? ચલો જાઓ. ચલો ભવ્યાબેન આવે. ચલો ભવ્યાબેનને બનાવવાના છે 45. એકદમ સહેલા, એટલે 45 આવી ગયું સોરી. ચલો આપણે 94 બનાવો. ચલો ભવ્યાબેન 94. 94 કેમ થાય? 90 ને 4 94. સરસ, વાહ ભાઈ વાહ. ચલો બનાવો બેટા. 10 બોલવાનું અહીંયા ઉપર 3 લાઈન આવશે ને એટલે 20. સરસ. સરસ. ચલો પછી 80 ચલો મૂકવાના ભવ્યાબેન. હવે કેટલા છૂટા આવશે? ફટાફટ મૂકો. ચલો સ્પીડમાં મૂકવાના. હવે તો આવડી ગયું તમને, હોશિયાર બની ગયા હવે તો. 1 2 ચલો કઈ સંખ્યા બનાવી? 94. ચલો ભવ્યાબેન કેટલા દશક છે? 9. અને એકમ 4. ચલો 9ની કિંમત 4ની કિંમત. વેરી ગુડ. જો ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો મિહિરભાઈ આવી જાય. આવી સરવાર આવી ગયો ને. ચલો મિહિર આવે પછી તૈયાર રહો ભાઈ, પછી માનવભાઈનો વારો. ચલો હવે મિહિરભાઈ આવે છે. મિહિરભાઈને બનાવવાના છે 62. 62 કેમ થાય બેટા? હા 60 ને 2 62. વેરી ગુડ. ચલો બનાવો 10 10ના જૂથ દ્વારા. કેટલા બનાવવા પડશે પહેલા? 60. સરસ બનાવો. ચલો 10 60. ચલો હવે કેટલા છૂટા આવશે? 2. સરસ, વાહ ભાઈ વાહ. મૂકો 2. જોઈ રહેજો હા માનવભાઈ, તમારો વારો આવશે હવે. ચલો કઈ સંખ્યા બનાવી? 60 ને 2. ચલો 6 ની કિંમત કોણ કહેશે મને? અને 2 ની કિંમત? 60 ને 2 62. કોઈ એમ કે ચલો 62માં 6 ની કિંમત કેટલી થાય? તો શું કહેવાનું? 60. સરસ. ચલો મિનિટ માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. ચલો આવી જા બેટા નિકુલ. પછી એ તો સિતારવાનો બેટા. જેને ના આવડે એને મને કહેજો, હું શીખવાડીશ. ચલો હવે નિકુલભાઈ આવ્યા છે.
નિકુલભાઈને બનાવવાના છે 58. વેરી ગુડ. પેલા બોલવાનું 58 કેમ થાય? 58. વાહ ભાઈ વાહ. મૂકો ચલો. ચલો હવે 10 10 ના જૂથ દ્વારા સંખ્યા બનાવો. કેટલા બનાવશો પહેલા? 5. પણ શું કહેવાય એને? 50 કહેવાના બેટા. 5 દશક ને બોલવાના આપણે. 10 20. પહેલા 50 બનાવવાના, પછી 8 બનાવવાના. 30. સરસ. 50. ચલો 8 છૂટા મૂકો હવે. મૂકતા જાવ ફટાફટ. 1 8. ચલો કઈ સંખ્યા બનાવી નિકુલે? 58. કેવા કેવા શું બોલવાનું નિધિ? ચલો કેટલા દશક કહેવાય? કેટલા દશક કહેવાય? 50 કહેવાય? 5. અને એકમ કેટલા કહેવાય? 8. 10 10 ની ઢગલી હોય ને દશક કહેવાય, ને છૂટા હોય એને એકમ કહેવાય. બરાબર, એ સમજી લેવાનું. બરાબર. 5 દશક 8 એકમ. ચલો 5 ની કિંમત કેટલી થાય હેતશ્રી? મારી સામે જોઈને નહીં બોલવાનું, અહીંયા જોવાનું. ચલો 5 ની કિંમત કેટલી થાય ગણો. બોલો કેટલા થાય? 50. તો કેમ 5 બોલે? ચલો હવે આયુષ બોલે. આયુષ 8 ની કિંમત કેટલી? 8 છે ને, 8 ની કિંમત કેટલી થાય? 8 ની 8. સરસ. ચલો ક્લેપ કરો નિકુલ માટે જોરદાર. વાહ ભાઈ વાહ, આવડી ગયું. ચલો હેતુ બતાવી જા. ચલો હેતશ્રીને બનાવવાના છે 81. ભલે આવી ગઈ 81. 80 ને 1 81 એમ બોલવાનું બેટા. મનમાં નહીં. આટલો કેવો કરે? ઊભો કરી દીધો બચારાને. ચાલ બનાવો 10 10 ના જૂથ વાળા. બોલજે. હા, કેટલા બનાવવા પડશે પહેલા? 81 હોય તો 80. વેરી ગુડ. કેટલા બનાવવાના? 80. 50. બોલો નીચે મૂકો. 70 અને 80. ચલો કેટલા છૂટા આવશે? 1. મૂકો. ચલો ચલો કઈ સંખ્યા બનાવી 10 10 ના જૂથ દ્વારા? 81. બરાબર. તો કેટલા દશક ને કેટલા એકમ બોલો. ચલો 8 ચલો 8 ની કિંમત કેટલી થાય નિકુલ? 80. મારે સામું જોવો ને એટલે ભૂલ પડે. અહીં જોઈને બોલો. ચલો 8 ની કિંમત કેટલી? 80. 1 ની કિંમત 1. તો આપણે ગણિતમાં જોવું પડે. એમને એમ ખાલી મોઢે મોઢે ના આવડે. આમ નજર કરીએ ને તો જ આવડે. ગપ્પા મારવાના નહીં. ચલો હવે કોણ આવ્યું? માનવનો વારો. ચલો એ હેતુ માટે ક્લેપ તો કરો ભાઈ. ચલો આ છેલ્લા ભાઈ રહ્યા છે અને આ ભાઈ છે પણ એમને આવડતું નથી, એટલે એમને સ્પેશિયલ કેસમાં શીખવાડવું પડશે ને બેટા. હે ને? પછી શીખવાડીશ સમજ દીકરાને. ચલો માનવ, તારે બનાવવાના છે 25. જોઈ રહેજે બેટા, બસ શીખવાડું તને સ્પેશિયલ. વેરી ગુડ. શાબાશ. વાહ ભાઈ વાહ. 25 કે અમે ભેગા મૂકવાના બેટા, આમ જુદા જુદા નહીં. આમ સરસ મજાના 25 મૂકવાના. 20. પછી ચલો કેટલા છૂટા આવશે? હવે આવશે? અહીં કેટલા છે જો? એ હાથમાં એટલે મૂકવાની મનવાના. મૂકા મનવાના. અહીંયા જોવાનું સંખ્યા. અમે ગણિતમાં તો સંખ્યા સામે જોઈને જ દાખલો ગણવો પડે. સરસ. 5. હવે મૂકવાના માનવ. હા, એમ ભૂલ નહીં કરવાની બેટા. ચલો કેટલા દશક ને કેટલા એકમ બધા જ બોલો. ચાલો બધા જ બોલો. ચલો 2 ની કિંમત. મારા મેં શું કીધું? મારા સામે નહીં જોવાનું. 2 ની કિંમત જોઈ લો બરાબર. અહીં
20 અહીં જોવાનું પહેલા આ 2 છે તો અહીંયા 2 મૂક્યા તો 10 ને 10 20 અને 5 ની કિંમત 5 તો 20 ને 5 25 ચલો જોરદાર ક્લેપ કર દો ભાઈ વાહ ભાઈ